મિત્રો, આજે સમાચારની શરૂઆત કરવા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયોને લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારે માટે તમારો એક લાઇક ખૂબ જરૂરી છે। મિત્રો, સમાચાર જોવા પહેલા અમારો સડકઝે એક પ્રશ્ન છે કે તમને શું લાગે છે, ભૂપેન્દ્ર પટેલ સરકારના કામોને ધ્યાનમાં રાખીને 2027માં ભાજપ ફરીથી ગુજરાતમાં સરકાર બનાવશે કે નહીં? જો તમને લાગે છે ભાજપ ફરીથી જીતશે તો કોમેન્ટમાં હા લખો, અને જો તમને લાગે છે નહીં જીતશે તો કોમેન્ટમાં ના લખીને તમારી રાય જરૂર આપજો। તો ચાલો વિલંબ કર્યા વગર જાણી લઈએ ગુજરાતના આજના 25 મોટા સમાચાર ફક્ત તમારા માટે। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના સાયખા GIDCમાં 12 નવેમ્બર 2025 સવારે 2 વાગ્યાને 17 મિનિટે ભીષણ વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોના મોત થઈ ગયા અને 25 ઘાયલ થયા। इनमें से 2 हजू पण वडोदरा के एक हॉस्पिटल में भर्ती है અને बाकी को प्राथमिक उपचार के बाद छुट्टी दे दी गई है। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિના ઉપલક્ષ્યમાં ખાસ કાર્યક્રમો યોજાયા। સરદાર 150 હેઠળ એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓ અંતર્ગત કાલે 16 નવેમ્બરથી અમદાવાદના તમામ વિધાનસભા ક્ષેત્રોમાં એકતા માર્ચનું આયોજન કરવામાં આવશે। ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગજાદીશ વિશ્વકર્મા અને પ્રધાન જીતુ વાઘાણી એ આજે અમદાવાદના વિરાટનગર વોર્ડથી યાત્રાની શરૂઆત કરી। રાજ્યમાં શરદીનો સિતમ ધીમે ધીમે વધી રહ્યો છે। સતત બીજા દિવસે નાલિયા 14 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું। રાજ્યમાં લઘુત્તમ તાપમાન સતત 20 ડિગ્રીથી નીચે રહેતા તમામ જિલ્લાઓમાં લોકોને ઠંડાનો સામનો કરવો પડી રહ્યો છે। અમદાવાદ શહેરને નશામુક્ત બનાવવાની દિશામાં એક વધુ પગલું ભરતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલી રહેલા ગેરકાયદેસર હુક્કા બારો પર કાર્યવાહી કરી છે। આ પોલીસ કાર્યવાહીમાં અનેક હુક્કા બારોનો ભંડાફોડ થયો છે અને મોટી માત્રામાં પ્રતિબંધિત નિકોટિનયુક્ત ફ્લેવર અને હુક્કા ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા છે। યુવાઓને નશાની તરફ ધકેલતા આ ધંધા પર પોલીસે અનપેક્ષિત દરોડા પાડતા સંચાલકોમાં હડકંપ મચી ગયો છે। જૂનાગઢ શહેરના નજીક આવેલ પવિત્ર ગિરનાર પર્વત પર વર્ષભર લાખો શ્રદ્ધાળુઓની ભીડ જોઈને રાજ્ય સરકારે શ્રદ્ધાળુઓ માટે સ્થાયી જળ વ્યવસ્થા કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આવતા સમયમાં અંદાજે 83 કરોડ રૂપિયાના ખર્ચથી હસનપુર બંધેથી ગિરનાર પર્વત સુધી પાણી પહોંચાડવાની મોટી યોજના તૈયાર કરવામાં આવી છે। વડોદરા શહેરમાં યુતો અકસ્માતો અવારનવાર થતા રહે છે, પરંતુ 14 નવેમ્બરની રાતે એક વધુ ભીષણ અકસ્માત થયો, જેમાં ફૂલ સ્પીડમાં બાઇક ચલાવતા ચલકે રસ્તો પાર કરતા એક યુવાનને ટક્કર મારી અને તેને 10 ફીટ સુધી ઘસીટતો લઈ ગયો। આ દરમિયાન બાઇક રસ્તા પર સરકતા ચિંગારીઓ ઉડતી પણ જોઈ મળી। સમગ્ર ઘટનાનો CCTV ફૂટેજ પણ સામે આવ્યો છે। અકસ્માતમાં ઘાયલ યુવાનને સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું। સમગ્ર ઘટનાને લઈને મંજનલપુર પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગુજરાત રાજ્ય સાયબર ઉત્તમતા કેન્દ્રે એક મોટા આંતરરાષ્ટ્રીય સાયબર ગીરોનું ભંડાફોડ કરતા જૂનાગઢમાંથી એક પતિ પત્ની સહિત 3 એજન્ટોને ઝડપી પાડ્યા છે। આ ગીરો પાકિસ્તાનના 2 ભાઈઓ સાથે મળીને દેશ વિદેશમાં નોકરીના નામે યુવાનો સાથે ઠગાઈ કરતો હતો। સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે ગીરોનું કામ કરવાની રીત નિયમિત છે। તેઓ યુવાનોને ડેટા એન્ટ્રી અથવા સરળ ઓનલાઈન કામ અપાવવાના બહાને વિદેશ મોકલી દેતા હતા। જૂનાગઢ નગરપાલિકા અંતર્ગત આવતો મેઘાણીનગર વિસ્તાર આજે વિકાસના નામે જાણે અભિશપ્ત બદહાલ સ્થિતિમાં જીવી રહ્યો છે। અહીંના સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ વિસ્તાર નગરપાલિકાના નકશામાં છે પણ કે નહીં, કારણ કે કરોડો રૂપિયાના વિકાસના દાવાઓ વચ્ચે આ વિસ્તાર મૂળભૂત સુવિધાઓથી વંચિત છે। આવારા મવેશીઓ, ગંદકીના ઢગલા અને દુર્ગંધિત ગટર પાણીના કારણે મેઘાણીનગરની હાલત ગામોથી પણ ખરાબ થઈ ગઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ગુજરાત પહોંચ્યા। તેમણે સુરતમાં નિર્માણાધીન મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરનું નિરીક્ષણ કર્યું। ત્યારબાદ તેમણે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાનું મુલાકાત લીધી અને દેવ મોગરા મંદિરમાં દેવી પંડોરીની પૂજા અર્ચના કરી। ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમુદાયોમાં દેવી પંડોરીને કુલદેવી માનવામાં આવે છે। પ્રધાનમંત્રીએ ડેડિયાપાડામાં 4 કિલોમીટર લાંબુ રોડ શો પણ કર્યું। અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું વિહરણ હવે સામાન્ય બાબત બની ગઈ છે। અનેક વિસ્તારોમાં સિંહો ઘૂસવાની ઘટનાઓ સતત આવે છે। ગઈ રાત્રે રાજુલાના મોટા અગરિયા ગામમાં 5 સિંહોને ભમતા જોયા હતા। શિકારની શોધમાં નીકળેલા સિંહોએ ગામની ગલીઓમાં આવારા પ્રાણીઓનો પીછો કર્યો। આ દરમિયાન તેમણે એક બચડા સહિત 2 પ્રાણીઓનો શિકાર કર્યો। આ ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે। બીજી તરફ સિંહોના વિહરણથી ગ્રામજનોમાં દહેશત છે।
અમદાવાદમાં એક યુવાનને તેના ઓળખીતા બે ઠગોએ સરકારી નેતા અને ભરતી અધિકારી તરીકે ઓળખાવીને 25 લાખ રૂપિયામાં સરકારી નોકરીનું ઝાંસું આપ્યું. ઠગોએ યુવાન પાસેથી 7 લાખ રૂપિયા લીધા અને તેને રાજ્યપાલના હસ્તાક્ષર અને સિક્કાઓવાળો નકલી પત્ર આપ્યો. યુવાને તપાસ કરતા જાણવા મળ્યું કે પત્ર નકલી છે. તેથી યુવાને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઠગોના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘની પાટણ જિલ્લા પ્રાંતીય ટીમે કલેક્શન, જિલ્લા ચૂંટણી અધિકારી અને પ્રાંતીય અધિકારીને આવેદનપત્ર આપ્યું. આવેદનપત્રમાં BLO બૂથ લેવલ ઓફિસરના કાર્યમાં શિક્ષકો પર અત્યંત દબાણ અને ધરપકડ વોરંટની પ્રથાને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે. સ્થાનિક નિકાય ચૂંટણીઓ પહેલા કોંગ્રેસે સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો છે. સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત વિરોધ માર્ચ યોજ્યા પછી કોંગ્રેસ સમગ્ર રાજ્યમાં એક વધુ વિરોધ માર્ચ યોજવા જઈ રહી છે. આ સમગ્ર રાજ્યમાં જન આક્રોશ યોજવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ રાજ્યના 5 વિસ્તારોમાં વિવિધ મુદ્દાઓને લઈને 60 દિવસ સુધી જન આક્રોશ માર્ચ યોજશે. સુરત શહેરની રસ્તાઓ પર નગરપાલિકાના કચરો સંગ્રહ વાહનોની બેદરકારીથી અવારનવાર અકસ્માતો થતા રહે છે. નિર્દોષ વાહન ચાલકોને ચપેટમાં લેવારા આવા અકસ્માતોમાંથી એક અમરોલી વિસ્તારમાં કચરો ઢોળતો ટ્રક ડિવાઈડર સાથે અથડાઈ ગયો. કઠિન મહેનત બાદ ફાયર વિભાગના કર્મચારીઓએ ચાલકને બહાર કાઢ્યો અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં એક પીજીમાં રહેતા અને પારુલ યુનિવર્સિટીમાં MBA દ્વિતીય વર્ષનું ભણતર કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થી ગતિકદાસનો મૃતદેહ તેના રૂમમાં મળતા હડકંપ મચી ગયો. પીજી માલિકે આ ઘટનાની જાણ પોલીસને કરી અને પોલીસ તથા એમ્બ્યુલન્સ તરત જ સ્થળ પર પહોંચી અને યુવાનને મૃત જાહેર કર્યો, જેને બાદમાં પોસ્ટમોર્ટમ માટે ગોત્રી હોસ્પિટલ મોકલાયો. પોલીસ વિદ્યાર્થીઓની મોત કેવી રીતે થઈ તેની તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના અજવા રોડ ખાતે બરકતુલ્લા પ્રોવિઝન સ્ટોરની બહાર આજે સવારે લગભગ 11 વાગ્યે એક 17 વર્ષીય છોકરાને ચાકુની અણીએ લૂંટી લેવામાં આવ્યો. આરોપીઓએ છોકરાની ગળા પર ચાકુ મૂકી 1500 રૂપિયા છીનવી લીધા અને ફરિયાદ કરવાની વાત કરતા જાનથી મારી નાખવાની ધમકી આપી. ભાવનગરમાં વન કોલોની પાસે એક ખાડામાં દાહવિધિ કરી રહેલા એક વન અધિકારીની પત્ની અને 2 બાળકોના મૃતદેહો મળતા હડકંપ મચી ગયો. 10 દિવસ પહેલા સુરત જવા બાદ માતા અને બંને બાળકો ગુમ થયા હતા. પોલીસને પણ તેની જાણ કરવામાં આવી હતી. એવી પ્રબળ શક્યતા છે કે ત્રણેયની હત્યા કરીને મૃતદેહોને દફનાવવામાં આવ્યા છે. ભાવનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો છે અને સમગ્ર મામલે આગળની તપાસ શરૂ કરી છે. ગાંધીનગરના કુડાસણ ખાતે ઉભાટી હાઇટ્સ કોમ્પ્લેક્સ સ્થિત ઉમિયા ઓવરસીઝ વિઝા કન્સલ્ટન્સીના એજન્ટો વિરુદ્ધ એક વધુ ફરિયાદ નોંધાઈ છે. આ એજન્ટોએ એક ખેડૂત અને તેના ઓળખીતાને કેનેડાનું સ્થાયી નિવાસ વિઝા અપાવવાના નામે લાખો રૂપિયાની ઠગાઈ કરી છે. એજન્ટોએ પોતાનું બેંક બેલેન્સ બતાવી 41 લાખ રૂપિયાનો ચેક બાઉન્સ કરી દીધો. ઇન્ફોસિટી પોલીસે કેસ નોંધ્યો છે અને આગળની તપાસ કરી રહી છે. રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે સવારે ઘટેલા ઘના ધુમ્મસને કારણે ઓછી દૃશ્યતા સર્જાતા ભીષણ રસ્તા અકસ્માત થયો, જેમાં અરાવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના 6 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 7 બાળકો સહિત 12 લોકો ઘાયલ થયા. આ શ્રદ્ધાળુઓ દર્શન માટે ટેમ્પોમાં રણુજા જઈ રહ્યા હતા.